સુરતમાં આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ સાથે સરસ મેળાનું આયોજન કરાયું. કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો શુભારંભ. મેળામાં 150 જેટલા સ્ટોલ, જેમાં રાજ્યના 100 અને અન્ય રાજ્યના 50 સ્ટોલ. ગ્રામીણ મહિલાઓને રોજગાર મેળવવાની સારી તકો મળી. મેળામાં ઘર વપરાશની અનેક વસ્તુઓ મળી રહે છે. અરવિંદ રાઠોડ. આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. આજે સુરતમાં પણ લગભગ 150 જેટલા સ્ટોલ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 100 જેટલા સ્ટોલ એ ગુજરાતના છે અને 50 જેટલા સ્ટોલ અલગ અલગ રાજ્યોમાંથી પોતાની અલગ અલગ પ્રોડક્ટ લઈને અહીં આવ્યા છે. પોતપોતાના રાજ્યોની અંદર જે અલગ વિશેષતા સાથે કંઈક બનતું હોય છે તેને બધાની ઈચ્છા પણ હોય છે, સાંભળેલું પણ હોય છે, પણ એને ક્યાં લેવા જવું અથવા તો લેવા જવા માટેની વ્યવસ્થા નથી. તેવા સૌને આવા મેળાની અંદર બધી જ વસ્તુ ઉપલબ્ધ થતી હોય છે. આપણે વર્ષો જૂની એક સિસ્ટમ હતી, કલેક્ટર એટલે એ કલેક્ટ કરે રેવન્યુ, પણ સાથે સાથે મેળાનું આયોજન કરે, લોકોની જરૂરિયાતની વસ્તુઓ આખા વર્ષની એમને ત્યાંથી મળી જાય, લોકો પોતાનો માલ પણ ત્યાં લાવીને વેચી શકે, એ પ્રકારના મેળાનું આયોજન થતું. હવે આધુનિક સમયની અંદર મેળાની જગ્યાએ આવા એક સરસ મેળા લીધી છે, જેના કારણે લોકોને રોજગારી, પોતાની પ્રોડક્ટ વેચવા માટે, એને આર્થિક ઉપાર્જન માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે. હું જીએલપીસીના અધિકારીઓ, ડીડીઓ અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. અને સુરતીઓ આમ પણ ખુશમિજાજી હોય છે, પૈસા ખર્ચવામાં, કંઈક નવું લેવામાં એમનો ઉત્સાહ હોય છે. એમને આ મેળામાં એ લોકો પોતે ભાગ પણ લેવી મારી એમની વિનંતી પણ છે. અને ખૂબ સારી વસ્તુઓ, ખૂબ સારી પ્રોડક્ટ અહીંયા બધી આવી છે, એનો લાભ પણ લેવી પણ વિનંતી કરું છું. જીટીવી ન્યૂઝ, સુરત.